સંખ્યાના કોયડા ભાગ નંબર 2 મિત્રો ભાગ નંબર 1 ની અંદર આપણે સુરેખ સમીકરણો દ્વિચલ સુરેખ સમીકરણો ગુણોત્તર જેવા દાખલાઓ જોયા છે। મિત્રો જો ચેનલ પર નવા છો તો આગ્રહ કરીશ કે આજે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારાથી શક્ય હોય એટલું વધુમાં વધુ શેર કરો જેથી વિદ્યાર્થી મિત્રો આપણી આ ચેનલનો વધુ લાભ લઈ શકે। ઉદ્દેશ છે સરળ શબ્દોમાં બેઝિક એવી સમજૂતી કે જે અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો ગણિતનો જે ડર છે એ ડર દૂર કરી અને તૈયારીની શરૂઆત કરી શકે એક નવા જોશ સાથે। ભાગ 2 ની અંદર પ્રથમ દાખલો ત્રણ સંખ્યાઓ જે પ્રમાણ આપેલું છે પ્રમાણે પ્રથમ a અને b સંખ્યા છે કે જેનો ગુણોત્તર a જેમ b જે ગુણોત્તર આપણને કયો છે 8:9। એ જ પ્રમાણે b અને c જે ગુણોત્તર છે 3:4। જો b ના ગુણોત્તરને આ પ્રમાણમાં લાવવો હોય તો આપણે એને 3 વડે ગુણવો પડે। જો આ ગુણોત્તરને 3 વડે આપણે ગુણવો પડે તો c ને પણ 3 વડે ગુણીશું તો એ ગુણોત્તર બનશે 9:12। મતલબ a 8x b 9x અને c થશે 12x। હવે કહ્યું છે કે a અને c નો ગુણાકાર 24 છે। ફરીથી એકવાર જોઈ લઈએ તો a અને b નો ગુણોત્તર મૂકે છે 8:9। જો b અને c નો ગુણોત્તર 3:4 હોવાથી b ના ગુણોત્તરને પ્રથમ પ્રમાણ એટલે કે 9 ના પ્રમાણમાં લાવવા આપણે જો 3 વડે ગુણીશું તો c ના પ્રમાણને પણ 3 વડે ગુણીશું। હવે કહ્યું છે કે a અને c નો ગુણાકાર 24 છે 2400। માટે a મીન્સ 8x c 12x બરાબર 2400। 12 અર્થાત 96 x નો વર્ગ બરાબર 2400। 96 ગુણાકારની અંદર છે સામે જશે તો ભાગાકારની અંદર તો x નો વર્ગ બરાબર 2400 ભાગ્યા 96। 24 ચોગા 96। એક વસ્તુ આપણે કહીએ તો અહીંયા વધે છે 100। 24 વડે આપણે એના ભાગ ઉડાડ્યા છે, અહીંયા વધે છે 4। આ સિમ્પલ રીતે આપણે જોઈએ તો અને હવે 25 ગુણ્યા 4 એટલે કે 100 એટલે કે x નો વર્ગ બરાબર મૂલ્ય મળે છે 25 એટલે કે x બરાબર 5। x નું પ્રમાણ રહેશે 5। તો સૌથી નાની સંખ્યા ત્રણમાંથી મિત્રો નાની સંખ્યા છે 8x માટે નાની સંખ્યા બરાબર 8x 8 ગુણકમાં 5 મૂલ્ય મળે છે 40। મતલબ કે સૌથી નાની સંખ્યા 40 છે। a b નો ગુણોત્તર 8:9 છે, c 3:4 આપણે 3 વડે ગુણીશું આપણે એને 9 ના 12 પ્રમાણમાં લાવીશું। a c નો ગુણાકાર 2400 કયો છે પરિણામે 96x નો વર્ગ 96 ભાગાકારમાં જશે। મેં કહ્યું પ્રમાણે 24 ચોગ 96 નીચે વધે છે 4 ઉપર વધે છે 100 25 ચોગા 100 નાના ગુણોત્તર પ્રમાણે આપણે એને છેદ દૂર કર્યા છે। x નો જવાબ મળ્યો છે 5। પ્રશ્ન પૂછ્યો છે સૌથી નાનું મૂલ્ય જે 8x છે પરિણામે નાની સંખ્યા મળશે 40। ત્રણ સંખ્યાઓ 3:4:5 સૌથી મોટી અને નાની સંખ્યાનો સરવાળો 52 અને તેમની વચ્ચેની સંખ્યાના બરાબર હોય। ત્રણ સંખ્યાઓ લઈ લઈએ આપણે 3x 4x અને 5x। સૌથી મોટી અને નાની સંખ્યાનો સરવાળો ત્યાં સુધી આપણે લખીએ તો 3x + 5x કેટલા છે તો 52 અને વચ્ચેની સંખ્યાના
તો 52 વત્તા વચ્ચેની સંખ્યા એટલે 4x. સૌથી નાની મોટી સંખ્યાનો સરવાળો 52 અને મધ્યમાં રહેલી સંખ્યાના સરવાળા બરાબર છે. તો 8x બરાબર 52 ઓછા 4x વત્તા 4x વત્તા 4x છે બરાબરની આ બાજુ લઈશું તો ઓછા માટે 8x ઓછા 4x બરાબર 52 માટે x બરાબર 52 ભાગ્યા 4. 8x માંથી 4x બાદ થશે વધે છે 4x. 4 ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારની અંદર 13 ચોક 52 એટલે કે x બરાબર મૂલ્ય મળે છે 13. પ્રશ્ન છે સૌથી નાની સંખ્યા કઈ હશે તો નાની સંખ્યા એ 3x છે પરિણામે 3 ગુણકમાં 13 ગુણ્યા 3 એટલે 39. તો આ મૂલ્યોની અંદર નાની સંખ્યાનું મૂલ્ય 39 હશે. બે સંખ્યાનો ગુણોત્તર 5:7 અને બંનેમાંથી 40 બાદ કરવામાં આવે. ધારો કે સંખ્યા પ્રમાણે આપણે એવું લખીએ કે 5x ભાગ્યા 7x બંનેમાંથી જો 40 બાદ કરવામાં આવે તો ગુણોત્તર મળે છે 12 ભાગ્યા 17. પ્રથમ 5 ગણી સંખ્યા બીજી 7 ગણી સંખ્યા એમાંથી 40 બાદ કરતા સામસામે આપણે ગુણાકારમાં લખીએ તો 17 કૌંસમાં 5x ઓછા 40 12 કૌંસમાં 7x ઓછા 40 માટે 17 ગુણ્યા 5 85x 17 ચોક 68 એટલે કે 680 12 સીતા 84x 12 ચોક 48 માઇનસ 480. જો 84 આ તરફ લાવીશું તો 85x ઓછા 84x બરાબર 600 સામે જશે તો 680 ઓછા 480 પરિણામે x નું મૂલ્ય મળે છે 200. x નું મૂલ્ય આપણને મળે છે 200. 5x ઓછા 40 7x ઓછા 40 બરાબર 12 ભાગ્યા 17 ગુણાકાર લઈએ 17 ગુણાકારમાં આવશે 17 85 17 ચોક 68 12 સીતા 84 12 ચોક 48 પ્રમાણ મૂક્યું તો x નો જવાબ મળે છે 200. તો x તફાવત જોઈએ તો પ્રથમ x બરાબર 200 છે તો 5x બરાબર 200 ગુણ્યા 5 એટલે કે 1000. 7x એટલે કે 200 ગુણ્યા 7 એટલે કે 1400 અને તફાવત બે સંખ્યા એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ તો તફાવત આપણને મળશે 400. આ ગુણોત્તરમાં આપેલી બે સંખ્યાનો તફાવત આપણને મળે છે 400. ત્યારબાદ બે સંખ્યાઓનો ગુણોત્તર 2:3 છે તેમનો ગુણાકાર 96 હોય. બે સંખ્યાનો ગુણોત્તર 2:3 માટે આપણે કહીશું 2x અને 3x. તો એનો સરવાળો શું હશે તો કદાચ આપણે એને xy તરીકે મૂલ્ય મૂકીએ તો આપણે દ્વિચલ સુરેખ સમીકરણ અહીં શક્ય નથી. તો શું કરી શકાય ગુણાકાર 96 છે બે સંખ્યાનો ગુણોત્તર અને ગુણાકાર તો 2x ગુણ્યા 3x બરાબર 96 3 દુ 6 x નો વર્ગ બરાબર 96 x નો વર્ગ બરાબર 96 ભાગ્યા 6 16 6 96 માટે x નો વર્ગ બરાબર 16 તો x બરાબર મળે છે 4. x બરાબર જો 4 મળે છે તો 2x બરાબર 2 ગુણકમાં 4 એટલે 8 3x બરાબર 3 ગુણકમાં 12 x નું મૂલ્ય જો 4 મળ્યું છે તો 2x બરાબર 8 લઈશું 3x બરાબર 12 લઈશું. પ્રશ્ન પૂછ્યો છે સરવાળો તો આપણને સરવાળો મળશે 8 વત્તા 12 એટલે કે 20. મીન્સ કે આપેલ પ્રમાણ પ્રમાણે જો બે સંખ્યાનો ગુણોત્તર 2:3 હોય અને ગુણાકાર 96 હોય તો એ બે સંખ્યાઓ 8 અને 12 હોય અને એનો સરવાળો બને છે 20.